યુડાસ પ્લસ માં અપાર આઈડીમાં શિક્ષક મિત્રો આપણે વિદ્યાર્થીઓનું અપાર આઈડી કેવી રીતે જનરેટ કરવું તે ચાલો આપણે શીખીએ. સૌપ્રથમ આપણો આ ગૂગલ બાબા છે. ગૂગલ બાબાની અંદર આપણે યુડાસ પ્લસ લખશું એટલે યુડાસ પ્લસમાં આપણે જઈ આવશું. પહેલું સ્ટેપ યુડાસ પ્લસ છે. ગૂગલમાંથી યુડાસ પ્લસની ઉપર ક્લિક કરશું એટલે આપણે અહીંયા તમે જો જમણી સાઈડ લોગિન ફોર ઓલ મોડ્યુલ્સમાં આપણે જવાનું છે. એમાં આપણે ક્લિક કરશું. લોગિન ફોર ઓલ મોડ્યુલ્સમાં જશું એટલે સ્ટુડન્ટ એસડીએમએસમાં જવાનું છે. એની માટે સરળ રસ્તો એ છે કે આ બધા લોગિન લખ્યા છે એમાંથી માત્ર આપણે આપણું અહીંયા સ્ટુડન્ટ મોડ્યુલ છે એની અંદર આપણું સ્ટેટ ગોતવાનું છે. માની લો કે હું મારું સ્ટેટ છે એ ગુજરાત છે તો હું ગુજરાત ગોતીશ. આ સરળ રીત છે. એમાં હું ગો કરીશ એટલે તરત જ હું યુડાસ પ્લસ એસડીએમએસ નું જે ઓપ્શન છે તમે જોઈ શકો છો. આ એસડીએમએસના ઓપ્શનમાં આવીશ. એમાં હું મારો કેપ્ચા નાખી દઈશ. કેપ્ચા નાખી દઈશ એટલે તરત જ હું એસડીએમએસની અંદર હું મારા જે સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એમાં હું વયો જઈશ. એમાં મારે વર્ષ પસંદ કરવાનું છે 2024-25 એ પસંદ કરીશ એટલે તરત જ તે મારું જે એસડીએમએસ છે એની અંદર હું પહોંચી જઈશ. એમાં તમે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી સાઈડ તમે જોશો તો ઉપર સ્કૂલ ડેશબોર્ડ છે, સ્કૂલ ડિટેલ્સ છે, સ્ટુડન્ટ નેમ અપડેટ છે, લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટ્સ છે અને અપાર મોડ્યુલ છે. તો તમારે અપાર મોડ્યુલમાં જવાનું છે. અપાર મોડ્યુલમાં ક્લિક કરશો એટલે મેઇન વિન્ડોની અંદર બે વસ્તુ ઉપર આવશે, ક્લાસ અને ગ્રેડ અને સેક્શન. આપણે ક્લાસ પસંદ કરવાનો છે. તમારા પાસે જે ક્લાસ હોય, હું અત્યારે મારો 10માનો ક્લાસ પસંદ કરું છું એ તમે જુઓ અને અહીંયા સેક્શનની અંદર ગો આપી દેવાનું છે. ઓલ કરીને ગો આપવાનું છે. તો અંદર તમે જોઈ શકો છો કે એટલા વિદ્યાર્થીઓના જે અપાર આઈડી છે એ મેં જનરેટ કરેલા છે. હવે એક નવો જનરેટ કરેલો વિદ્યાર્થીનો અપાર આઈડી આપણે જોઈએ તો અહીંયા તમે જો તો એક બાળક છે એનો અપાર આઈડી મેં જનરેટ કર્યો નથી. તો જનરેટ માટે જેનો ન જનરેટ થયો હોય એનું છેલ્લા ખાનાની અંદર જનરેટનું ઓપ્શન આવશે. એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે પહેલી છે બેઝિક ઇન્ફોર્મેશન બાળકની આવશે. બરાબર. એ બેઝિક ઇન્ફોર્મેશનમાં જો કાંઈ ભૂલ હોય તો તમે જોઈ શકો છો કે નીચે જનરલ પ્રોફાઇલ છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. જો ભૂલ હોય તો, ન હોય તો ક્લિક કરવાનું નથી. જો ભૂલ હોય તો જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરીને એમાં સુધારો કરવાનો છે. જો ભૂલ ન હોય તો આમનામ ઓકે રાખવાનું છે અને નીચે આપણે વ્યૂ જવાનું છે. નીચે જાશો, સ્ક્રોલ કરશો અને નીચે પેલું ખાનું આવશે. આ ખાનું ખાલી છે એની અંદર ફાધરનું નામ અથવા તો મધરનું નામ અથવા તો તમે એને જે ફોર્મ ભરવા માટે આપેલું છે એ ફોર્મમાં જેની સહી છે એનું નામ એટલે મોટા ભાગે ફાધરની સહી હોય છે. તો આપણે ફાધરનું નામ આવશું. આ વિદ્યાર્થીનું ફાધરનું નામ ચેતનભાઈ છે તો આપણે હું લખીશ સિલેક્ટ ફાધર. હું પસંદ કરીશ. બીજા ખાનામાં જે એનો સંબંધ છે એ સિલેક્ટ કરવાનો છે. ત્રીજા ખાનામાં એને જે પ્રૂફ આપેલો છે એટલે કે આધાર કાર્ડ, તો આધાર કાર્ડ સિલેક્ટ કરીશ. અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખી દઈશ. બરાબર છે. પછીના ચોથા ખાનામાં અને નીચે વયો જાય સ્ક્રોલ કરીને અહીંયા આવે છે પ્લેસ ઓફ ફિઝિકલ કોન્સ્ટેન્ટ એટલે કે એ સ્થળ કયું છે. તો એ જે ગામમાં રહે છે એ સ્થળ આપણે નાખવાનું છે. હું XYZ નાખી દઉં છું અત્યારે જે પણ સ્થળ. અને ડેટ તો હું આજે આ ફોર્મ ફિલઅપ કરું છું અથવા તેના પપ્પાએ 25 તારીખે અથવા તો 1લી તારીખે સહી કરી છે તો એ તારીખની અંદર નાખી દઈશ. હવે આ ફોર્મ જે છે આ જે અપાર આઈડી છે એ કોણ અત્યારે ભરે છે ઓનલાઈન એ વ્યક્તિનું નામ નાખવાનું છે. અત્યારે હું ભરું છું તો હું મારું નામ નાખીશ. બીજા કોઈ ભરતા હોય શાળામાં તો બીજા એનું નામ નાખશે અને પછી હું સબમિટ અહીંયા આપીશ. સબમિટનું ઓપ્શન આપીશ એટલે તરત જ તેનું અપાર આઈડી જનરેટ થઈ જશે અને અપાર આઈડી જનરેટ થઈ જશે એટલે તરત જ તે એ બાળકની આગળ તમે અહીંયા જોઈ શકો છો કે દરેક બાળકની આગળ છે તેનો નંબર આપણને આપેલો છે.
આવી રીતે જનરેટ થઈ જશે અને દરેક બાળકની આગળ છે અહીંયા અપાર આઈડી તમે જોવો છો જનરેટની બાજુમાં એવો નંબર એને મળી જશે જેનો યુનિવર્સલ નંબર છે જેમાંથી તમે એના રિઝલ્ટની બધું ચેક કરી શકો છો. તમને વિડીયો રસપ્રદ લાગ્યો હોય તો તમે ચેનલ લાઈક કરી શકો છો, સબસ્ક્રાઈબ કરી શકો છો. આ ઉપરાંત અપાર આઈડીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અથવા તો લિંક આપેલી છે મારા ઈમેલ આઈડીની, તમે એની પર જઈ શકો છો. આ ઉપરાંત તમે ઇન્સ્ટાગ્રામમાં અને ટેલિગ્રામ ચેનલમાં પણ ફોલો કરી શકો છો આવા નવા રસપ્રદ વિડીયો જાણવા માટે.